નમસ્તે મિત્રો, આજનો જમાનો મોબાઈલનો જમાનો છે અને આજે આપણે સંપૂર્ણ રીતે ઇન્ટરનેટ પર નિર્ભર છીએ. પરંતુ આજથી 35 વર્ષ પહેલા કોને કલ્પના કરી હતી કે આપણે રેડિયોના એ અટકતા અવાજમાંથી મોબાઈલના આ એચડી યુગમાં આટલા જલ્દી પહોંચી જશું. સમય પાણીની જેમ ચાલ્યો ગયો. ક્યારે આ 35 વર્ષ નીકળી ગયા ખબર જ ન પડી. મિત્રો, એ જમાનો ખૂબ જ સુંદર જમાનો હતો. જે પણ આ વિડીયો જોતા હશે એમનું બાળપણ આ 90ની સાલમાં વીત્યું હશે. તો તમે મને એ જમાના વિશે કોમેન્ટ કરીને જણાવજો કે એ જમાનો તમારા માટે કેવો હતો. તો ચાલો આ વિડીયોમાં જોઈએ આજથી 35 વર્ષ પહેલાનું ગુજરાત કેવું હતું. એ જમાનો રેડિયો અને ટેલિવિઝનનો જમાનો હતો. ત્યારે લોકોને આ મોબાઈલ ફોનથી દૂર દૂર સુધી કંઈ લેવા દેવા નહોતું. લોકો રેડિયો અને ટેલિવિઝન જોતા અને સાંભળતા. મિત્રો, એ જમાનામાં આટલી બધી આધુનિક વસ્તુ નહોતી. મોટાભાગના લોકોનું દિલ ભાવનાઓથી ભરેલું હતું. આજ તો લોકોને બસ રૂપિયાવાળું જ બની જવું છે, પછી ભલે એના લીધે બીજાને ઘણી તકલીફ પડે. આજે લોકોને કોઈ પણ કામમાં ઉત્સાહ નથી. એ જમાનાના તહેવાર અસલી તહેવાર હતા. તહેવારોમાં આખું ગામ ઉત્સાહથી ભરેલું જોવા મળતું. એક ગરીબ પણ આરામથી એ તહેવાર ઉજવી શકતો. એ જમાનામાં રૂપિયાને આટલું બધું મહત્વ નહોતું, એટલે જ લોકોમાં ખુશી, મર્યાદા અને શરમ આ બધું જોવા મળતું. એટલે જ લોકો એ સમયને ગોલ્ડન સમય કહે છે. તો મિત્રો, હવે આગળ તમને ગુજરાતના અલગ અલગ સ્થળના જૂના વિડીયો તમને બતાવીશ, જે જોઈને તમને તમારું બાળપણ અને જૂના દિવસો યાદ આવી જશે. મિત્રો, આ વિડીયો આજથી 40 વર્ષ પહેલાનો રાજકોટનો છે, જેમાં આપણને એ જમાનાની લોકોની અવરજવર અને એ જમાનાના વાહનો અને રોડ રસ્તા જોવા મળે છે. મિત્રો, એ જમાનામાં રાજકોટ ઘણું શાંત હતું, જ્યારે આજે જ્યાં જાઓ ત્યાં ટ્રાફિક જોવા મળે છે. ત્યારબાદ આ વિડીયો ક્લિપ સુરતની છે, જેમાં આપણને વાહનોની અવરજવર અને રોડ રસ્તા અને સુરતની કોઈ બજાર જોવા મળે છે. આ વિડીયો ક્લિપ અમદાવાદની છે, જેમાં લોકો અવરજવર કરતા જોવા મળે છે. મિત્રો, એ દિવસો કેટલા સુંદર હતા, જે આ વિડીયો જોઈને તમે અંદાજ લગાવી શકો છો. ભલે એ સમયમાં લોકો પાસે આટલા સુખ સુવિધાના સાધનો નહોતા, પણ શાંતિ ઘણી હતી. મિત્રો, આ વિડીયો આપણા કચ્છના કોઈ ગામનો છે. આ વિડીયો જોઈને તમને તમારું ગામ યાદ આવી જશે. મિત્રો, એ જમાનામાં લોકોના મકાન કાચા હતા, પણ સંબંધ પાકા હતા. આજથી 40 વર્ષ પહેલા લોકો એકબીજા સાથે હળી મળીને રહેતા, જે આજે રૂપિયા કમાવાની હોડમાં લોકો એકબીજાથી દૂર થતા જાય છે. આ વિડીયો ભરૂચના કયા વિસ્તારનો છે એ મને ખ્યાલ નથી. તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયોમાં આપણને 28 વર્ષ પહેલા લોકોની અવરજવર અને જૂના મકાનો અને રોડ રસ્તા જોવા મળે છે, જે આજે બધું જ બદલાઈ ગયું છે. આવા દુર્લભ વિડીયો બનાવવા વાળાને મારા હાથ જોડીને પ્રણામ, કેમ કે એના લીધે જ આપણે એ જમાનાનું કલ્ચર અને રહેણી કહેણી જોઈ શકીએ છીએ. ત્યારબાદ મિત્રો, આ વિડીયોમાં આપણને આજથી લઈને 30 વર્ષ પહેલાનું જામનગર જોવા મળે છે, જેમાં આપણને જામનગરના અલગ અલગ વિસ્તાર જોવા મળે છે, જે જોઈને તમને એ જમાનાનું જામનગર યાદ આવી જશે. મિત્રો, હવે આગળ તમને ગુજરાતના અલગ અલગ શહેર અને ગામના વિડીયો બતાવીશ. જો તમે આ વિસ્તારને ઓળખી શકો તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો.